સ્વામી વખતે બ્રહ્મા પણ નહોતા, ન ઈશા એટલે શિવ પણ નહોતા, ન સૂર્ય પણ નહોતો, ન ચંદ્ર પણ નહોતો, ન તારકા તારાઓ પણ હતા નહીં. જો અને શિવ અને બ્રહ્માની ઉત્પત્તિ તો પછી થઈ. એ ઉત્પત્તિને વેદો કહે છે યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ નારાયણાત રુદ્રો જાયતે નારાયણે પ્રલયંતે. જો કે જે ભગવાને પહેલા બ્રહ્માનું સર્જન કર્યું, નારાયણાત રુદ્રો જાયતે, અને નારાયણમાંથી જ રુદ્ર કહેતા શિવજી પણ ઉત્પન્ન થાય છે. નારાયણે પ્રલયંતે, અને નારાયણમાં જ પાછા પ્રલયને પામે છે. એટલે સમભવતી ઇતિ શંભુ કહેતા જેનાથી સુખ થાય તેને શંભુ કહેવાય. એ શંભુ એટલે કેવળ શિવજી નહીં, પણ નારાયણને પણ વેદમાં શંભુ કહ્યા છે. અને શિવ એ પણ વ્યાકરણની અંદર વિશેષણ છે. જો તો વિશેષણ તો ગમે એને લાગી શકે, સમજ્યા તમે? જેની અંદર એવી લાક્ષણિકતા હોય એને વિશેષણ ઈ લાગે. એટલે નારાયણ એ સંજ્ઞાવાચક નામ છે. નારાયણ બીજાને લાગે નહીં. જો તો નારાયણ એ સંજ્ઞાવાચકમાં નાનો હણકાર થયો, તેથી નારાયણ એમાંથી નારાયણ થયું છે. અને એ બીજાને નામ લાગુ પડી શકાય નહીં. કૃષ્ણ નામ તમે જુઓ, એ પણ ભગવાનનું નામ પણ કૃષ્ણ છે. અનાદિ જે ભગવાન આપણે પુરુષોત્તમ નારાયણ કહીએ એનું નામ પણ કૃષ્ણ છે. કારણ તો કે અનંત આનંદના જે સાગર હોય એને કૃષ્ણ કહેવાય. જે અનાદિ કૃષ્ણ છે, નારાયણ છે, જે વાસુદેવ કૃષ્ણ છે, વગેરે નામો વેદમાં પણ કયા છે. એટલે કૃષ્ણ નામનો ઉપયોગ થાય ત્યારે કેવળ વસુદેવ દેવકીના પુત્ર કૃષ્ણ એમ નહીં. ઘણા એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાને કૃષ્ણ કહ્યું એટલે એ વસુદેવ દેવકીના જ કૃષ્ણ, એવું નથી. વેદમાં પણ ભગવાન કૃષ્ણના નામનો ઉલ્લેખ છે. તો એ વખતે ક્યાં ભગવાન પ્રગટ્યા હતા? કૃષ્ણ ભગવાન થયા એને તો હજી 5000 વર્ષ થયા છે. અને વેદો તો અનાદિકાળથી છે. માટે એ વેદોમાં જે ભગવાનનું નામ કહ્યું છે એ અનાદિ કૃષ્ણ છે, અને એ ભગવાન સ્વામિનારાયણ પોતે છે. ઘણા એમ કહે છે કે ભગવાન અવતાર લે છે, તો એ ક્યારે લે છે? તો ભાગવતમાં ભીષ્મે સ્તુતિની અંદર આનું કારણ આપેલ છે કે સ્વસુખમ ઉપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમ ઉપેશે યદ ભવ પ્રવાહ. કહે છે આ ભગવાન છે એ પોતાનું જે સુખ છે ને એને જીવોને આપવા માટે પ્રકૃતિ કહેતા માયાના ઉદરમાં અનંત કાળથી જે જીવો બધાએ સબળે છે દુઃખમાં, અજ્ઞાનરૂપી અંધકારમાં, એને પોતાનું સુખ આપવા માટે ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. વળી ગીતાજીમાં પણ લખ્યું છે કે અજોપી સન્ન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન્ન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામે આત્મમાયા. ઘણા એમ કહે છે કે ભગવાન અવતાર લેતા જ નથી, એવું નથી. જો ગીતાજીમાં ભગવાન કહે છે હું અજન્મા અને અવ્યાત્મા હોવા છતાં પણ ભૂત પ્રાણી માત્રનો ઈશ્વર એવો મારી પ્રકૃતિનું અધિષ્ઠાન કરીને એને હું મારી જ માયા દ્વારા પ્રગટ થાઉં છું. એમ ભગવાન કહે છે કે પોતાના ભક્તો માટે હું પ્રગટ થાઉં છું. અને પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. વળી હું શા માટે અવતાર લઉં છું? તો કે સાધુઓની રક્ષા કરવા માટે અને દુષ્કૃત કહેતા ખરાબ કર્મ કરનારા દુર્જનો, પાપીઓ, રાક્ષસો એને મારવા માટે
પૃથ્વી ઉપર અવતાર લઉં છું, અથવા તો મારા ભક્તોના વચનો સત્ય કરવા માટે હું પૃથ્વી ઉપર પ્રગટ થાઉં છું. સત્યમ વિધાતુમ નૃજભૃત્ય ભાષિતમ વ્યાપ્તમ ચ ભૂતે સ્વખિલેષુ ચાત્મનમ અદર્શયન અદભુત રૂપ ઉદ્વહમ સ્તંભે સભાયામ ન મૃગો ન માનુષ સહજો. ભગવાન કહે છે મારા ભક્તોએ કહેલા વચનો સત્ય કરવા માટે પણ હું પૃથ્વી ઉપર પ્રગટ થાઉં છું. જેમ કે પ્રહલાદજીએ કહ્યું હતું કે આ થાંભલામાં મારા ભગવાન છે અને એમાંથી પ્રગટ થશે, તો એ વચનને સત્ય કરવા માટે ભગવાન ક્યાંથી પ્રગટ થયા? થાંભલામાંથી પ્રગટ થયા. જો વળી બ્રહ્માજીએ હિરણ્યકશિપુને વરદાન આપ્યું હતું કે તને દિવસે નહીં મારે, રાત્રે નહીં મરે, દિવસે નહીં મરે, ઘરમાં નહીં, બહાર નહીં, સુકાથી નહીં, લીલાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં, દેવથી નહીં, દાનવથી નહીં. આવા બધા જ જે વરદાનો આપ્યા હતા એ બધા વરદાનોને સત્ય કરી અને ભગવાનને આ રાક્ષસને મારવો હતો. એટલે ભગવાન અડધા સિંહ અને અડધા માણસ, અને એ પણ થાંભલાને ફાડીને પ્રગટ થયા. જો પ્રહલાદજીની રક્ષા કરી અને હિરણ્યકશિપુનો વધ કર્યો, અને જે ભગવાને આપેલું પોતાનું બ્રહ્માજીએ આપેલું વરદાન એ પણ સત્ય કર્યું. તો આ પ્રમાણે ભગવાન છે એ પૃથ્વી ઉપર અવતાર લે જ છે. માટે ઘણા એવા વાતના કરનારા છે કે ભગવાન અવતાર ધારણ જ કરતા નથી, એ વાત ખોટી છે. ઘણા એમ કહે છે કે ભગવાનમાંથી અવતાર થાય છે પણ નિર્ગુણ તો અવતરતા જ નથી. જો શું કહે છે? ભગવાન બે પ્રકારના છે, સગુણ અને નિર્ગુણ. એટલે સગુણ ભગવાનમાંથી અવતાર થાય છે, નિર્ગુણમાંથી અવતાર થતા નથી. ભગવાન કહે છે સગુણ અને નિર્ગુણ બે મારા જ સ્વરૂપ છે. હું જ નિર્ગુણ પણ છું અને સગુણ પણ છું. મારી અંદર અનંત દિવ્ય ગુણો રહેલા છે, કલ્યાણકારી, એટલે હું સગુણ છું. અને મારા વિશે માયાના એકેય ગુણ નથી, એટલે હું નિર્ગુણ છું. પૃથ્વી ઉપર અવતાર ધારીને આવ્યા છતાં પણ ભગવાન કે હું તો નિર્ગુણ છું. અરે મારા સંબંધને પામેલા મારા ભક્તો પણ નિર્ગુણ થઈ જાય છે, તો હું નિર્ગુણ હોઉં એમાં કોઈ શંકાનું સ્થાન છે? જુઓ, ભગવાન જ્યારે બ્રાહ્મણના દીકરાને લેવા માટે અર્જુનજી સાથે રથ જોડીને નીકળ્યા ત્યારે ભૂમા પુરુષના લોકમાં ગયા હતા. તો હવે પ્રકૃતિનો અંધકાર કહેતા આઠમું માયાનું આવરણ ભેદીને જવું પડે. તો પ્રકૃતિના જેટલા તત્વો હોય આ પ્રકૃતિના આવરણમાં ગળીને નાશ પામી જાય, કોઈ બચે નહીં. જો પ્રાકૃત દેહવાળા બધાય છે એ મરી જાય, છતાં પણ ભગવાનના પ્રતાપે કરીને ભગવાન અર્જુનજી રથ અને ઘોડાના અસ્ત્ર શસ્ત્ર વસ્ત્ર અલંકાર બધું શું થઈ ગયું? દિવ્ય થઈ ગયું. અને માયાના આવરણને ભેદી અને ભગવાન અર્જુનજી રથ ઘોડા બધાએ ભૂમા પુરુષના લોકમાં ગયા અને ત્યાંથી બ્રાહ્મણના દીકરાને પાછો લઈ આવ્યા. એનો મતલબ કે ભગવાન નિર્ગુણ છે. કહેતા માયાના 3 ગુણ સત્વ રજ અને તમ એ ભગવાનમાં નથી. અને માયાના જે પંચભૂત કહીએ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ, એવો ભગવાનનો દેહ નથી. પણ ભગવાન તો પૃથ્વી ઉપર હોવા છતાં પણ દિવ્ય દેહવાળા જ છે, અને એ પૃથ્વી ઉપર અવતરે જ છે. અને નિર્ગુણ ભગવાન પુરુષોત્તમ નારાયણ, જેને સ્વામિનારાયણ ભગવાન આપણે કહીએ છીએ, એ ભગવાનમાંથી જ પૂર્વે બધા અવતારો થયા છે. અને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી પૂર્ણ અવતાર હતો, અને એ પણ અક્ષરધામમાં જેવા છે એવા ને એવા સાંગો પાંગ સર્વ ઐશ્વર્ય સંપન્ન એવા પ્રભુ આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. એટલે નિર્ગુણ ભગવાન અવતાર નથી લેતા એવું
નથી, પણ સર્વ કારણના કારણ, સર્વ અવતારી, સર્વાત્મા, સર્વેશ્વર એવા ભગવાન સ્વામિનારાયણ એ જ અક્ષરધામના અધિપતિ છે. એને જ આપણે પુરુષોત્તમ નારાયણ કહીએ, એને આદિનારાયણ કહીએ, એને અનાદિ કૃષ્ણ કહીએ. એ જ જેવા અક્ષરધામમાં છે એવા ને એવા એક બ્રહ્માંડમાં એક વખત બ્રહ્માજીની પ્રાર્થનાથી પધારે છે. અને એ પ્રભુ આ બ્રહ્માંડમાં 200 વર્ષ પહેલાં વિચરણ કરતા હતા અને આજ 4 સ્વરૂપે આ બ્રહ્માંડને વિશે રહેલા છે. એટલે આવા જે જ્ઞાનીઓ હોય, જે ભગવાનના અવતારનું ખંડન કરતા હોય, સ્વરૂપનું ખંડન કરતા હોય, અથવા તો ભગવાન છે જ નહીં એવા નાસ્તિકપણાની વાતો કરતા હોય, એવા જ્ઞાનીનો સંગ ભગવાન કહે છે ક્યારેય કરવો નહીં. અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્તથા સ્નાનાદિનૈવ કર્તવ્યમ સૂક્ષ્મજંતો મયાંબસા. ભગવાન શ્રી હરિ કહે છે ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું, અને જે જળના વિશે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિ ક્રિયા ન કરવી. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 62 ભગવાન કહે છે કે અળગણ પાણી આદિ પીવાનું કેટલું પાપ છે. તો મત્સ્ય ગ્રાહસ્ય યત પાપમ ષણમાંસ અભ્યંતરે ભવેત એકાહે તત્સમમ જ્ઞેયમ અપૂતમ યો જલમ પીબેત. ભગવાન કહે છે માછીમાર 6 મહિના સુધી માછલા મારે અને જેટલું પાપ થાય તેટલું પાપ કેવળ એક વખત આપણે જો અરઘણ પાણી પીએ તો આપણને લાગે છે. તો 6 મહિના માછલા મારે એને તો કેટલું પાપ ભેગું થાય. એટલું પાપ કેવળ એક વખત અરગણ પાણી પીવાથી આપણને લાગે છે. માટે ભગવાનના ભક્તોએ ક્યારેય અળગણ પાણી, દૂધ, ઘી, તેલ વાપરવા નહીં. શાસ્ત્રકારો પણ કહે છે કે દૃષ્ટિ પૂતમ ન્યસેત પાદમ વસ્ત્ર પૂતમ જલમ પીબેત સત્ય પૂતામ વદેત વાણી મનઃ પૂતમ સમાચરે. આપણે ચાલવું હોય તો પહેલાં આગળ દ્રષ્ટિથી જમીનને પવિત્ર કરી લેવી, કહેતા જોઈ લેવી કે આગળ ખાડા ટેકરા કાંઈ નથી ને, કંઈ ગંદવાડ ગટરનો નથી ને, હાડકું કે પોદડો કાંઈ પડ્યું નથી ને, ગટરનું ઢાંકણું ખુલી નથી ગયું ને, અથવા તો કાંટા કાંકરા રસ્તામાં નથી ને. હવે અત્યારે યુગ પ્રમાણે આપણે પહેલાં તો 10 હાથ જેટલી નજર રાખે તો એ ચાલતું, પણ હવે તો આ બધા વાહનો કાળઝાળ સમા ધસમસતા આવતા હોય છે. એટલે દૂર સુધી નજર નાખી અને ચાલવું જોઈએ કે સામે કોઈ વાહન પૂરપાટ ઝડપે દોડતું આવતું નથી ને. નહીંતર આંખ્યું બંધ કરીને નીચું ગાલીને હાલ્યા જતા હોય તો કોક ભટકાડી દે, એક્સિડન્ટ થઈ જાય તો જાનથી પણ મરી જાય. જો માટે દૃષ્ટિ પૂતમ ન્યસેદ પાદમ, આપણે
પગલું માંડતા પહેલાં જોઈ લેવું જોઈએ કે આપણે ચાલીએ છીએ એ રસ્તો બરાબર છે. પુલ ઉપર હાલ્યા જતા હોય, તૂટેલો પુલ હોય, ચોમાસામાં જોઈએ નહીં તો ખાબકીએ જો જાનથી જઈએ. વળાંક આવતો હોય ને આડો આવડા ડાફોડિયા મારતા ચાલતા હોય, વળાંકમાંથી કોઈક વ્હીકલ આવે ને સીધી ટક્કર મારી દે. એટલે દૃષ્ટિપૂતમ ન્યસેત પાદમ, પહેલાં આપણે આગળ જોઈને પછી ચાલવું જોઈએ. વસ્ત્રપૂતમ જલમ પીબેત, અને પાણીથી ગાળીને જ જળ પીવું જોઈએ. સત્ય પોતામ વદેત વાણી, અને વાણી જે આપણે ઉચ્ચારણ કરવું એ કાયમ સત્ય વાણીનું ઉચ્ચારણ કરવું, કહેતા અસત્ય ન બોલવું. અને મનઃ પૂતમ સમાચરેત, કહેતા મનથી સારી રીતે પહેલાં વિચારી લેવું કે હું જે કાંઈ કરવા જઈ રહ્યો છું એનું ફળ ખરાબ તો નહીં આવે ને. હું જે આચરણ કરું છું એ મારા હિતમાં છે કે અહિતમાં છે, એના પ્રતિભાવ કેવા પડશે, મને એનું કેવું ફળ મળશે. હાનિ વૃદ્ધિ છે, માન અપમાન થશે, શું થશે, એ વિચાર કર્યા પછી જ આપણે ક્રિયા કરવી જોઈએ. પણ મનમાં વિચાર આવ્યો ને તરત કરીને નાખું, પહેલાં થોડો વિચાર કરવો કે મારા આ કાર્યનું ફળ કેવું હશે, એનું પરિણામ વિચારવું. તો એવી રીતે વિમર્શકારી જે માણસ છે, વિચાર વિમર્શ કરીને કાર્ય કરે છે, એને લગભગ અસફળતા પ્રાપ્ત થતી નથી, એને અપકીર્તિ થતી નથી, એને સફળતા અને કીર્તિ જ વરે અને સિદ્ધિના શિખરો એ સર કરે. ચર્મવારી ભવેન માંસમ તોયમ અગાલિતમ. જો શાસ્ત્રકારો શું, સ્મૃતિ શાસ્ત્રમાં એમ લખ્યું કે ચર્મવારી ભવેન માંસમ, ચામડાની મસક ગણાય રાખતા. જો તો એની અંદર પાણી ભરેલું હોય તો એને માંસ ગણવું, એ માંસ થઈ જાય છે. માંસમ તોયમ અગાલિતમ, અને પાણી ગાળ્યા વગરનું હોય તો એને પણ માંસ અને દારૂ તુલ્ય તમારે જાણવું. તામ્ર પાત્ર સ્થિતમ ગવ્યમ, અને પંચગવ્ય કહેવાય. દૂધ, દહીં અને ઘી અને છાણ અને મૂત્ર, આ 5 વસ્તુ ગાયના ભેગા કર્યા હોય એને પંચગવ્ય કહેવાય. તો એ પંચગવ્ય જો તાંબાના વાસણમાં રાખી મૂકવામાં આવ્યું હોય તો એ દારૂ થઈ જાય છે. સુરા તુલ્યમ પ્રકૃતિ, તમે એને તમારા દારૂ તુલ્ય જાણવું. એમાં અમુક જગ્યાએ તાંબાના પાત્રમાં છૂટી આપી છે કે ઘી હોય એ તાંબાના વાસણમાં રાખીએ તો વાંધો નહીં. તથા હોમમાં અને દેવ પૂજા કરવી હોય ત્યારે આપણે તાંબાના વાસણમાં આ પદાર્થો રાખી શકાય. દૂધ દોવા ગયા હોય એટલા ટાઈમ પૂરતું આપણે કદાચ તાંબાનું વાસણ લીધું હોય કે રાંધવા માટે, પહેલાં જુઓ તાંબાના દેગડા જેવા આવતા વાસણો, પાટિયા, ખીચડીની બધું એમાં બનાવતા. પીરસવા માટે કેવળો, સ્ટોક કરવા માટે નહીં, પીરસવા ટાઈમે કદાચ આપણે તાંબાના પાત્રની અંદર લીધું હોય ઘી આદિક તો વાંધો નહીં. યતિના ભોજનમાં કોઈ યતિ બ્રહ્મચારી આવ્યા હોય અને એને તાંબાના પાત્રનું ભોજનમાં આપ્યું હોય તો ગાયનું દૂધ છે એ દૂષિત થતું નથી. દોવા ટાઈમે કે હોમમાં કે પૂજામાં કે પાક કરવામાં, પીરસવામાં, યતિને ભોજન આપવામાં એટલી જગ્યાએ તાંબાના પાત્રમાં ગાયનું દૂધ રાખ્યું હોય તો દોષ નથી. એ સિવાય જો આપણે રાખી મૂકીએ તો એમાં પાપ છે, દોષ છે. કારણ તાંબુ એવી સક્રિય ધાતુ છે ને, એની પ્રક્રિયા થઈ જાય. શું થાય? પ્રક્રિયા થઈ જાય એટલે દૂધ કટાઈ જાય અને પછી દારૂ જેવું કે ઝેર જેવું થઈ જાય, ફૂડ પોઈઝન. જો અમુક વખતે તમે જોજો લીલી છારી બાજી જાય. દૂધ તમે થોડુંક જ દૂધ રાખી મૂકજો તાંબાના લોટામાં, બીજે દાડે લીલું કાચ જેવું થઈ ગયું હોય છે. તો એ પ્રક્રિયા થઈ જાય દૂધ સાથે
એટલે વૈજ્ઞાનિક રીતે જોતા પણ એ ગાયનું દૂધ લાંબો સમય તાંબાના પાત્રમાં રાખવું એ તબિયતને હાનિકારક છે. અને અહીંયા પણ એને સુરાતુલ્ય કહ્યું છે. જો ગાળ્યા વિનાનું દૂધ પીવામાં શું વાંધો ગણાય એમ કે, કારણ કે દૂધ તો સીધું આંચળમાંથી આવે છે, ગાયના, ભેંસના, બકરીના. તો ગાય દોતા દોતા દૂધના પાત્રમાં રૂવાડા પડવાનો ભય છે. જો ઢોરના રૂવાટા માણસના જેમ વાળ ખરે ને, આપણે તો ઉડાવીએ ત્યારે જાજે ભાગે ખરતા હોય, પણ ગાયના, ભેંસના શરીરમાંથી છે ને રૂવાડા, બળદના શરીરમાંથી એમને એમ ખરતા હોય. જરાક આમ આળસ મરડે ને એ તોય રૂવાડા ખરે એને. એમને એમ ગાયના આંચળ ઉપર ચોંટ્યા હોય, આવમાં બીજા રૂવાડા ચોંટ્યા હોય, આપણે દોઈએ ત્યારે જ્યારે હલન ચલન થાય આવનું ખેંચાય એટલે એમાંથી રૂવાટા ખરે એને. તો એ રૂવાટો છે એને માંસ તુલ્ય કહ્યું છે. જો પ્રચેતા એમ કહે છે કે નખ, કેશ એટલે માથાના વાળ, રૂવાડા, માટી અને લોઢાનો કાઠ વગેરેનું જો અજાણતા એક વખત ભક્ષણ કરે તો અહોરાત્ર ભોજન ન કરવાથી શુદ્ધિ થાય. આમાંથી કોઈ પણ વસ્તુ જો આપણે ખાવામાં આવી ગઈ હોય તો એક દી અને એક રાતનો ઉપવાસ કરવો પડે, ત્યારે એની શુદ્ધિ થાય. નકોરડો એક ઉપવાસ એના પ્રાયશ્ચિતમાં લખ્યો છે. ઘણા એમ કે અમારા ઘરના ગાય, ભેંસ, બકરી નથી તો દૂધ બહારથી લાવીએ તો કેમ થાય? તો બજારમાંથી દૂધ, દહીં આદિ લાવવા પડે, દૂધ કે પછી તેલ, ઘી લાવવા પડે. તો એમાં શું કરવું કે એને આપણે ગરમ કરીએ અને ગાળી નાખીએ ઘી, દૂધ, તો શુદ્ધ થઈ જાય. શું કરવાનું? દૂધ કે ઘી આપણે લાવ્યા હોય તો ગાળીને ગરમ કરી નાખવાના. એટલે ઘી અને દૂધ ગમે એને ત્યાંથી પછી આવ્યા હોય તો પણ એ શુદ્ધ થઈ જાય, ભલે દુકાનેથી લાવ્યા હોય. પણ એમને એમ ગરમ કર્યા વગર દૂધ પી લેવાય નહીં, ઠંડુ ઠંડુ ડેરીનું હોય કે બીજે ત્યાંથી આપણે ગમે ત્યાંથી લાવ્યા હોય દુકાનમાંથી કોઈ નહીં. એને ગાળીને ગરમ કરવું જ પડે ત્યારે શુદ્ધ થાય. ગમે એના ઘરનું અપવિત્ર પાણી આવ્યું હોય અંદર તો એ ગરમ કરીએ એટલે પાણીનો ભાગ બળી જાય. અશુદ્ધિ હોય કોઈ તો એ ગરમ કરવાથી નીકળી જાય. હરિત મુનિ કહે છે કે અમુક અમુક પદાર્થોની શુદ્ધિ કરવાની હું તમને રીત કહું છું. રસ હોય બધા એ અગ્નિથી તપાવીને ગાળવાથી શુદ્ધ થાય. આ જે દૂધ, દહીં, આ દૂધ છે, ઘી છે, તેલ છે, આવા બધા હોય અશુદ્ધ હોય તો એને શું કરવાનું? અગ્નિથી તપાવી અને ગાળીથી ગાળવાથી શુદ્ધ થઈ જાય. ગાદલા ગોદડા હોય, હવે એ આપણે ક્યાંક દીધા હોય સમયા ઉત્સવમાં, ગમે ત્યાં વપરાણા હોય જેવી તેવી જગ્યાએ, તો એના ઓછાળ આદિ કોઈ ધોઈ નાખીએ પાણીથી કવરિયા, અને ગાદલા ગોદડા રજાઈ હોય એને તડકે નાખીએ એટલે એને શુદ્ધ થાય. પાત્ર હોય તાંબા, પિત્તળના, સ્ટીલના, ગમે એ વાસણો હોય એમાં ગમે તે ક્યાંક ભોજન કોક કરી ગયા હોય, અશુદ્ધ થયા હોય તો એને ખૂબ ગરમ કરવાના હતા અગ્નિમાં, અને એવી રીતે ગરમ થઈ જાય પછી એ પાત્રોની શુદ્ધિ થાય છે. લોટ આદિ હોય તો એને ચારણેથી ચાળી વાટકો ફેરવીને આપણે જોઈ નાખીએ, અંદરથી જીવાત કે ઈયળ કાંઈ ન રાખીએ, એવી રીતે લોટ આદિકની શુદ્ધિ. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર બિરાજમાન હતા. એવા સમયે ચોમાસાની ઋતુમાં ધોધમાર વરસાદ પડ્યા
બે કાંઠે ઘેલા નદી જાય. અને હવે એભલ બાપુને એવો નિયમ લીધેલો એને, એભલ બાપુએ એવો નિયમ હતો એને કે ઘેલા નદીના સામે કાંઠે નીલકંઠ મહાદેવ હતા, એની રોજ પૂજા પાઠ કરીને પછી જમવું. રોજ એને બીલીપત્ર અને દૂધની કટોરી ચડાવીને જમવું. હવે આ 2-3 દિવસ સુધી આમ નામ સતત ચાલ્યું પૂર, કોઈ સામે કાંઠે જઈ શકે નહીં. અને એભલ બાપુને ભગવાન કે જમી લ્યો, તાર કે નહીં મહારાજ, મેં નિયમ લીધું છે એટલે કેમ જમાય. દૂધ અને બીલીપત્ર જ્યાં સુધી શિવજીને શિવલિંગને ન ચડે ત્યાં સુધી મારાથી ખવાય નહીં. ભગવાન કે ભારે પરી બાપુ જમે નહીં એટલે કોઈ ઘરના બીજા સભ્યો જમે નહીં. પછી ભગવાને જાહેરાત કરી, કોઈ સામે કાંઠે જઈ અને બીલી ચડાઈ આવશે, દૂધની ધારાવાળી કરી આવશે. ત્યારે હવે એટલું 2 કાંઠે ઘેલો કેટલો ઊંડો જોયો છે ને તમે, ગઢડામાં તો બહુ ઊંડું પાણી આવે ત્યાં. કોઈ જવાની હિંમત ન કરે. ત્યારે રતો બસ્યો એક ગાંડો હતો. ભગવાનને કહે છે, મહારાજ તમે કહેતા હોય તો હું ચડાઈ આવું બીલીપત્ર. ભગવાન કે આ તો ગાંડો, આનો શું ભરોસો. ભગવાન કે તારો ભરોસો નહીં. ભગવાનને કહે છે, ભગવાન હું જઈશ બસ, પણ મારી એક શરત, મારી જોડે તમારે આ પાગાને મૂકવાનો, પ્રાગજી પુરાણી, એને હું ભેગો લઈ જાઉં. ભગવાન કે પણ તારી ખાતરી શું, તું ચડાવીને આવે, બહાર જઈને ઢોળી આવે, પી જા દૂધ. ભગવાનને કહે છે સાંભળો. ભગવાન કહે છે જો સાંભળ, સામે પેલું ઝાડ છે ને, એ ઝાડની, શિવના મંદિરમાં ઝાડ છે એની એક ડાળખી તોડીને તારે લઈ આવવાની, તોય એમ માનીએ કે તું સામે કાંઠે જઈને દૂધ ચડાવીને બીલી ચડાવીને આવ્યો. તારે કે ભલે, પણ પાગાને મોકલો તો જવું. પ્રાગજી પુરાણી કે મહારાજ હું આ ગાંડા ભેગો નહીં જઉં. ભગવાન કહે છે એટલે જા. તાર કે ના. ભગવાન કહે એટલે રતા પાગજી તો આવવાની ના પાડે. મહારાજ જો એ પાગો આવશે ને તો જ જઈશ, ને નહીં જવું. ભગવાન કહે છે એટલે જાઓ. ત્યારે કે મહારાજ આ ગાંડાનો હું ભરોસો, મને ચાલીને ક્યાંક નદીમાં ડૂબાડી દે, માટે હું નહીં જાઉં. પાગો કે પેલા રતો કે તું આ કાંઠે ઊભો રહેજે, હું જઈશ, પણ કાંઠા સુધી ભેગો હાલતો. ભગવાને બહુ કહ્યું એટલે ભેગો લીધો. અને પ્રાગજી પુરાણી આની સાથે ચાલ્યા. નદીના કાંઠે આવીને કે એ ભૂતાવળ, એ પ્રેત, એ પિશાચણી, એ ભૈરવ આવીને પાગાને ખાઈ જાય. એમ કરીને પ્રાગજી પુરાણીને બીવડાવે, હાથ પકડી રાખે. પ્રાગજી પુરાણી કે તું છેટો માર, અહીંથી આગો જા, જલ્દી દૂધ ચડાઈ જા. પછી કહે છે જો હું આવું ત્યાં સુધી આવીને ઊભો રહી જાય, ને તો તારી ખેર નથી જો અહીંથી ભાગી ગયો છે તો. પ્રાગજી પુરાણી કે અહીં ઊભો છે બાપા, તું જા ને જલ્દી હવે. આ તો જય સ્વામિનારાયણ કરીને નદીમાં પડ્યો. ત્રાસો તણાતો સામે કાંઠે પહોંચી ગયો. સવારના 7 વાગે. પૂજારીને એમ કે હવે કોઈ આવવાનું જ છે નહીં, એ તો ઘોરતો તો હોતો. એને એમ કે આ પૂરમાં કોણ આવવાનું મંદિરે, નિરાતે જાગશું 9 વાગે. એટલે જઈને દરવાજા ખટખટાવ્યા. ઓલો કહે છે કોણ હતા રે? કોણનો કાકો તું ખોલ નહીં કે દરવાજો હજી ઊંઘે. કુંભકર્ણના ભાઈ દરવાજો ખોલ્યો. ત્યાં જુઓ રતો એટલે કેમ આવ્યો? ત્યારે કે આ દૂધ ચડાવવા આવ્યો છું, અને બીલીપત્ર ચડાવવા આવ્યો શિવજીને. એ કે અત્યારે તો કે આ કેવી રીતે? તો કે આ નદીમાં પાણીમાં પડીને હોહરો તરતો આવ્યો. ચાલ જલ્દી દરવાજા ખોલ હાલ મંદિરના. દરવાજા ખોલ્યા અને શિવજીની પૂજા કરી, બીલીપત્ર ચડાવ્યા અને દૂધની ધારાવળી કરી. પછી પૂજારીને કહે સાંભળ, એ આ ઝાડવું છે ને એની એક ડાળખી મને તોડી દે. ઓલો કહે છે તું તોડી લે ને, મેં કીધું ને તું તોડી દે.
પેલો કહે છે એ કે જો નહીં તોડે તો આ હાગું નહીં થાય, એક પડશે ને હમણાં 32 બારી કાઢી નાખીશ. ત્યારે કહે છે રતા તોડી દઉં છું. ડાળખી તોડીને આપી. ત્યારે કે જોયું માર છે એ 14મું રતન છે, એના વગર સીધા કોઈ હાલે નહીં. રતો કહે છે ઠીક. ત્યારે જે નીલકંઠ હવે હું જાઉં છું. આ તો મારે સ્વામિનારાયણ ભગવાનને સાબિતી પ્રૂફ આપવા માટે આ ડાળખી જોઈએ છે. વળી પાછો આ તો આમ દૂરથી પડ્યો, આમ ત્રાસો તણાતો પ્રાગજી પુરાણી પાસે આવ્યો. અને આવીને પ્રાગજીને પકડીને નદીમાં ધક્કો મારે કે પાગાને હવે નાખી દઉં નદીમાં. પ્રાગજી પુરાણી છેટા ભાગે ને આ પકડીને નદી તરફ ખેંચે. થોડીક વાર હેરાન કરીને પાછો પ્રાગજી પુરાણી સાથે આવ્યો ગામમાં. જો આવીને ભગવાનને પગે લાગ્યો. ભગવાનને કહે છે મહારાજ બીલી ચડાઈ આવ્યો ને દૂધની ધારાવળી કરી આવ્યો, માટે હવે બાપુને જમાડો. ભગવાન કે સાબિતી શું? ત્યારે કે આ રહી ડાળખી. અને પૂછો પાગાને. એ કે પાગો ત્યાં જ ઊભો હતો. પ્રાગજી પુરાણી કે હા મહારાજ નદીમાં તણાતો ગયો તો અને કામ કરીને આવ્યો છે. આ ઝાડવાની ડાળખી છે એ મહારાજ એક ત્યાં જ આ ઝાડ છે, બીજે ક્યાંય ઝાડ નથી. એટલે એ જઈને આવ્યો એ પાક્કી વાત છે. ભગવાન તો રાજીના રેડ થઈ ગયા. ભગવાન કહે છે રતા તે જાનની બાજી લગાવી અને અમારા આયા ભલ બાપુ માટે પ્રયત્ન કર્યો. હું તારા ઉપર બહુ રાજી થયો છું. બ્રહ્મચારીને કે આને આજે મારો થાળ આપીને જમાડજો. પાગાને કહે છે માગ તારે શું જોઈએ? ત્યારે કે ભગવાન આ તમારા 2 વાઘ છે ને એ મને અંદર આવવા નથી દેતા. દરવાજે જે 2 છે ને એ ભગુજીને એને કહી દો કે મને અંદર તમારા દર્શન કરવા આવવા દે. લ્યો એટલી છૂટી આપો ભગવાન મને. ભગવાન કહે છે ભલે જા. 2 દરવાણીને બોલાવીને કીધું કે ભાઈ આ પાગા આને તમે રતાને અંદર આવવા દેજો કાયમ દર્શન કરવા. ભલે મહારાજ કે ભલે. પછી તો થાળ જમાડ્યો રતાને અને રતાને આવવાની છૂટી થઈ ગઈ. હવે રતો તો ગાંડો હતો એટલે શું કરે, ઘડીક પ્રભાતિયાની કડી બોલે ને ઘડીક પાછો થાળની કડી બોલે ને ઘડીક ગોળી બોલે ને ઘડી આરતી ગાય ને ઘડીક પોઢણિયા ગાય ને મેળ વગરની એક કડી ગાયા કરે. અને ઊંચા અવાજે ગાય ને આખા દરબારની અંદર ફરે. એટલે સાધુ સંતો ધ્યાન કરતા હોય તો એને ડિસ્ટર્બ થાય, માનસી કરતા હોય તો એને માનસી ન કરવા દે અને મોટા મોટા ઘાંટા પાડ્યા કરે. પ્રભાતિયું ચાલુ હોય ને પ્રાત થયું ને પંખી બોલ્યા, જાગો જીવન મારા રે, આળસડું મેલીને ઉઠો, પ્રાણ થકી હરી પ્યારા રે. પ્રાત થયું ને પંખી બોલ્યા, સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. માનતજી સંતન કે મુખ સે, પ્રેમ સુધારસ પીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. ત્યાં તો વળી થાળ બોલવા માંડે, જમો ને થાળ જીવન જાવારી રે, ધોવું કર ચરણ કરો તારી રે, જમો ને થાળ જીવન જાવારી રે. વળી કે આવું તારું ધન રે જો બન ધૂળ, થાશે કંચન જેવી કાયા તે રાખ મારોડાશે. વળી પાછો આરતી ગાવા માંડે. એક કડી આવડે, ઘડીક
સ્થળ બોલતો હોય તો અહીંયાથી પાછો પ્રભાતિયામાં જતો રહે ને પ્રભાતિયામાંથી સીધો પાછો ગોળીમાં જતો રહે. તાલ વગરનું ગાયા કરે એટલે સંતો બધાય થાક્યા. મહારાજને કહે છે, મહારાજ આ રતો બધે રખડ્યા કરે છે અને આ મેળ વગરનું ગાય છે ને કોઈને શાંતિથી ભજન કરવા નથી દેતો, માટે આનો ટાઈમ બાંધી દો. ભગવાને પછી એને ટાઈમ બાંધી દો, રતા તારે દર્શન કરવા આવવાનું, પણ 5 મિનિટ દર્શન કરીને પછી ભાગી જવાનું. એ રતાને મહારાજ પોતાની પાસે બેસાડ્યો. ક્યારેક તો ભગવાન ખભા ઉપર હાથ મૂકે કે આ રતો અમારો ભાઈબંધ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આના એટલા કયા પુણ્ય હશે કે તમે એને ભાઈબંધ બનાવ્યો, અને એને એવા કયા પાપ હશે કે એ ગાંડો થયો. ભગવાન કહે છે, સાંભળો સ્વામી, રતો છે ને એ પૂર્વે બહુ મોટો ઋષિ હતો, બહુ પરમ ધાર્મિક અને ધ્યાની ઋષિ હતો. અમારું ધ્યાન ભજન તપ કર્યા કરે અખંડ. પણ મરવાના થોડાક દિવસો બાકી હતા ને એક વખત એમનો ચેલો હતો સેવામાં, એને શું કર્યું, ગુરુએ દૂધ માગ્યું એટલે ગાળ્યા વગરનું અરગણ દૂધ ગુરુને પાઈ દીધું. અને એ પીધા પછી 2-4 દીમાં ગુરુ મૃત્યુ પામ્યા. એટલે આ ઋષિ હતા એ બીજા જન્મે રાજા થયા. ઓલું અરગણ દૂધ પી ગયા ને કલ્યાણ ન થયું એનું, એના બદલે શું થયા, રાજા. અને એ વખતે રાજા ન્યાય દરબારમાં બેઠા છે ત્યારે એક વખત 2 બ્રાહ્મણોના ઝઘડા થયા. અને એ ઝઘડતા ઝઘડતા ન્યાય મેળવવા માટે આ રાજા પાસે આવ્યા. અને રાજા ન્યાય કરે એ પહેલાં જ 2 બાજુ આને કહે તો પેલાના અન્યાય થાય, પેલાના પક્ષમાં ડિસિઝન લે તો આને અન્યાય થાય. ડિસિઝન ન આપ્યું એટલે 2 બ્રાહ્મણો હતા એ નારાજ થઈને શાપ આપીને ભાગી ગયા. પરિણામે આ ઋષિ હતા એ પછી મરીને ભૂત થયા. અને એ યોનિમાંથી છૂટ્યા પછી આ જેતપુરમાં આ બસિયા કુટુંબમાં, કાઠી કુટુંબમાં રતો જન્મ્યો. અને જન્મ્યો ત્યારથી આમ નામ નાનકડો હતો ત્યારથી જ ગાંડો, અડધો ગાંડો છે. પણ એના મા બાપને ત્યાં ખાવા પીવાની થોડી તકલીફ થઈ રહેવાની, એટલે તે ગામ છોડીને અહીંયા ગઢડામાં આવ્યા. અને પૂર્વનું જે આ ઋષિનું તપ અને પુણ્ય હતું એને યોગે કરીને રતાને અમારો યોગ થયો. અને અમારી આજ્ઞા એને પાડી અને રતો બાપુ માટે જાનની બાજે લગાવીને સામે કાંઠે ગયો. એટલે અમે એના ઉપર રાજી થયા છીએ. અને હવે આ જન્મે એ રતો આવી રીતે અમારી પ્રસાદી ખાશે, દર્શન કરશે અને દેહને અંતે અમારા ધામને પામશે. જો તો 4 જન્મ થયા એને એક વખત અળગણ દૂધ પી ગયા એમાં ઋષિને. એટલે અળગણ દૂધ પીવું એ મોટું પાપ છે. જો એના એ જન્મે કલ્યાણ થવાનું હતું, એના બદલે ચેલાએ અળગણ દૂધ પાઈ દીધું. એટલા પાપથી એને ઋષિ મટીને રાજા, રાજા મટીને ભૂત અને ભૂત મટીને ગાંડો થયા. અને એમાં વળી ભગવાનનો યોગ થયો તો એનું કલ્યાણનું દ્વાર ખુલ્યું, નહીં તો કલ્યાણને તાળા, દરવાજાને તાળા લાગી જાય. એટલે ભગવાન કહે છે, અગાલિદમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્તથા. ગાળ્યા વગરનું જે જળ તથા દૂધ તે ક્યારેય પીવું નહીં. એટલે પછી ઘી આદિ બધું આવી જાય. ઘણા એમ કહેતા હોય છે કે હવે અત્યારે તો ડબલ ફિલ્ટર બધું આવતું હોય છે તેલ. જો માથે લખેલું હોય છે ખબર છે ને, ડબલ ફિલ્ટર ઓઇલ. તો પછી એને ગાળવાની શું જરૂર છે, ફેક્ટરીમાં ગળાઈને આવતું હોય તો. પણ ઘણી એક વાર તમે જોજો ગાળતા હોય ને ડબ્બા,
શું થાય ખબર છે? તેલ ગાળતા ગાળતા અંદરથી મરેલા વંદાઓ નીકળે, મરેલા જીવડા ડબ્બામાંથી નીકળે. જોવા તમે, એના સ્પેર પાર્ટ બધા છૂટા પડી ગયા હોય ને એમને આપણે તેલ વાપરીએ તો ખાવામાં આવી જાય, ઘણી વખત ઉલટી થઈ જાય, જોડ ફૂડ પોઈઝન થઈ જાય, એવું પણ બને. જો અમેરિકાવાળા પ્રતાપભાઈ ખરા ને, એમની બેબીના લગ્ન હતા, અમદાવાદ રાખેલા લગ્ન એને. પછી છોકરા ત્યારે એમના નાના સંજય ને દીપક મોહનભાઈનું એ આવેલા લગ્નમાં એની બહેનના, એટલે કહે છે કે ડેડી આ ડબલ ફિલ્ટર ઓઇલ લખ્યું છે, હવે આને ફિલ્ટર કરવાની શું જરૂર છે? ત્યારે પ્રતાપભાઈ કે બેટા ભગવાનની આજ્ઞા છે એટલે આપણે ફિલ્ટર કરવું જોઈએ. ત્યારે એ ગાળતા હતા ને તરત ઓલો તેલનો ડબ્બો હું ધોવાઈ રહ્યો તો અંદર ગરણામાં શું આવ્યું? મરેલો વંદો. પ્રતાપભાઈ કે જો બેટા આ ડબલ ફિલ્ટર ઓઇલમાંથી હું નીકળું, એટલે આ ગાળવું પડે, જો શોધવું પડે. ઘીના ડબ્બામાંથી બીડીને ઠૂંઠા નીકળે. લ્યો શું નીકળે? પોપટ બીડીને ઠૂંઠું એકવાર નીકળ્યું ઘી ગાળતા હતા. મજૂરિયાત પીતા હોય ગમે ત્યાં મોઢામાંથી સીધી બીડી અંદર પડી જાય ડબ્બામાં, ઘી ભરતા હોય. તો આવી રીતે કોઈ પણ પદાર્થો બજારમાંથી આપણે લાવ્યા હોય એને કપડેથી જ ગાળવાનું છે, એનાથી ગરણાની વાત રાખવી નહીં. ઘણા સત્સંગીઓ પણ પ્લાસ્ટિકના ગરણા ઘરમાં રાખતા હોય છે, પણ ભગવાનની આજ્ઞા કાપડના ગરણાની જ છે. વસ્ત્રથી ગાળવું એમ જ લખ્યું છે. એટલે આપણે ભગવાનની આજ્ઞા પાડવી છે તો પછી વસ્ત્રથી ગાળવામાં આપણું જાય છે, હું એમ કહું છું. ડૉક્ટરે હમણાં એમ કીધું હોય, જો રોગચાળો ફાટી નીકળ્યો હોય કે ભાઈ તમારે ઉકાળીને પાણી પીવું, કોલેરા થાય છે, બધા પીવે છે ને, પીવે છે કે નહીં? ડૉક્ટર કહે તો તરત માને. તો આ ભગવાને તો ભવરોગ મટાડવાની દવા આપણને આ શિક્ષાપત્રીમાં કીધી છે, તો એની આજ્ઞા નહીં પાડવાની. ડૉક્ટરે એમ કીધું હોય કે સવારના 7 વાગે, બપોરના 2 વાગે ને સાંજે 9 વાગે ગોળી લેવાની, તો 7 ને 5 ન થવા દે. એટેક આવ્યો હોય ને, એક્ઝેક્ટ 7 વાગે ગોળી જો તમે ખાઈ લે. ભાંગીને ખાવાની કીધી હોય તો ભાંગીને, અને આખી ગળવાની કીધી હોય તો આખી ગળી જાય. ડૉક્ટર કે એમ કરે છે, જુઓ તમે, એમાં કોઈ ફરક પાડવાનો નહીં. એક ભગત આવે પછી કથા ચાલુ થાય ને થોડીક વાર થાય એટલે તરત નીકળી જાય. મેં કીધું ભગત કેમ કથામાં નથી મજા આવતી? તો કે સ્વામી મજા તો આવે છે, પણ ડૉક્ટરે મને ટાઈમ આપ્યો છે કે 7 વાગે ગોળી ખાવાની, એટલે હું 7માં 5 ઓછી હોય ને ઘરે જતો રહું છું. ગાંધીનગરમાં એક બાપા હતા. મેં કીધું એટલે 7 ને બદલે 7:45 કાંક 7:30 ખાય, એમાં શું ફેર પડી જાય? ટાઈમ તાર ફેર? તો કે નહીં, એ ડૉક્ટરે કીધું એટલે એ ટાઈમે જ ગોળી ખાવી પડે. જો એમાં કેટલી કાળજી રાખે છે. હવે એ ગોળી કદાચ 7:15 ખાય તો કાંઈ ફેર પડી જાય, કે 7:45 ખાય 15 મિનિટ બધો ટાઈમ આગો કરી નાખે, કાંઈ ફરક પડે નહીં. પણ ડૉક્ટર કહે તો આ જીવ બધુંય કરે છે, અને ભગવાન એમ કહે છે કે તમે આ કરો, તો એમાં ઓલ્ટરનેટ શોધી આવે. પાણી ન ગાળીએ તો શું વાંધો છે? એકવા ગાળ મૂકી દે તો શું વાંધો છે? પણ હું એમ કહું, ગાળીએ તોય શું વાંધો છે આપણને? એમાં કાંઈ તકલીફ છે? અને ભગવાન કપડાના ગરણેથી ગાળીને જો રાજી થતા હોય તો આપણે કપડેથી ગાળવામાં જાય શું, એમ કહું છું. માટે યુનિફોર્મ નક્કી કર્યો હોય તો કોઈ એમ કહે છે કે ભાઈ યુનિફોર્મ કેમ? સ્કૂલમાં જો યુનિફોર્મ હોય, અરે ઓલા મિકેનિક હોય ને, મોટર મિકેનિક, એને યુનિફોર્મ હોય છે. ઓટો પાર્ટની દુકાનમાં કામ કરતા હોય, શોરૂમ હોય, જુઓ તમે. હોસ્પિટલમાં જુઓ તો નર્સની બધાને યુનિફોર્મ હોય. એ કોઈ દી આપણે એમ કહી છે કે ભાઈ આ જ કલર હું કામ સફેદને બદલે કાળો રાખો કીધું? વકીલને કાળો કોટ હોય, ઉનાળામાં ધોમ ધકતા તાપમાં ગરમ લાગતું હોય તોય કાળો કોટ પહેરીને આટા માર્યા કરતો હોય. એ કોઈ દી એમ કહે છે કે સફેદ કોટ અમારો કરી દો? એને ખબર છે કે આપણે કાળું જ કરવાનું છે, બધું ઊંધું જતું ખોટું જ કરવું છે.
એટલે એ કાળો કોટ પહેર છે, ઉનાળામાં ગરમી લાગે ત્યાં કંઈ વાંધો નથી જોવો આપણને. ભણવા જાય તો ઉનાળામાં ગરમી જ હોય છે ને લગભગ. ત્યાં ક્યાં કન્યા એવું કહે છે કે સૂટ નહીં પહેરો તો નહીં આવું તમને. જભોન લેંગો પહેરીને ગયા ભણવા ભાઈ, ત્યાં તો કહે છે કે નહીં 5000નો સૂટ જોઈએ એટલે જોઈ મારે. અરે કે પણ ઉનાળામાં ગરમી હોય તો કે ગરમી હોય તો એ સૂટ પહેરીને જ પરણીશ. એમાં આપણે એમ નથી કહેતા કે ચાલો ગરમી છે જભો લેંગો પહેરીને કે સદરો પહેરીને પરણી આવીએ. કે લગ્ન છે, લગ્નમાં તો સૂટ જોઈએ જ. એમ આ ભગવાને આજ્ઞા કરી છે કે ભાઈ આપણે કપડેથી ગાળવાનું, એટલે પછી કપડેથી ગાળવાનું. આપણે તો ભગવાનની આજ્ઞાથી મતલબ છે, એ રાજી થતા હોય ગમે એ કરવા તૈયાર છીએ. એ કે કપડેથી ગાળાય એટલે શુદ્ધ થાય એટલે બસ પતી ગયું. ભગવાન કે માટીથી હાથ ધોવા એટલે માટીથી, પછી પાવડરથી ને આનાથી તેનાથી મગજ મારીશું. ભગવાનની આજ્ઞા એટલે આજ્ઞા. પછી ઘણા એમ કે સાબુથી ધોઈ નાખીએ તો શું વાંધો? તો સાબુથી હાથ શુદ્ધ થાય પણ પવિત્ર થાય નહીં. જો કારણ કે એ બનાવવામાં જો એને પછી બધાય પ્રાણી ચરબીનો ઉપયોગ કર્યો હોય, અને આપણું જે આ સિંગ તેલ ને એના કરતાં પ્રાણી જ ઓઇલ છે ને એ સસ્તું મળે. આ 40 રૂપિયા હતું ત્યારે ઓલું